હેલો, નમસ્તે, નમસ્કાર. બધા જ વિદ્યાર્થીઓ માટે આજનો વિડીયો ખૂબ જ કામનો છે. આજના વિડીયોમાં તમને એક જબરદસ્ત ન્યૂઝ મળવાના છે. સો ફાઇનલી વિદ્યાર્થીઓની ડિમાન્ડ પર આપણે એક જબરદસ્ત લેક્ચરોનું આયોજન કરી રહ્યા છે અને બધા જ લેક્ચર મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથે આપણે સ્પોકન ઇંગ્લિશને લઈને લઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે હાલના સમયની ઇંગ્લિશ ઇન્ટરનેશનલ ભાષા છે, યુનિવર્સલ ભાષા છે. જેવું તમારું ભણવાનું પૂરું થશે એટલે તમને આગળ અલગ અલગ ઘણા બધા ફિલ્ડમાં તમને ઇંગ્લિશ ભાષા બોલવાની, સમજવાની, સાંભળવાની, લખવાની જરૂર પડવાની છે. તો એ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે YouTube પર એક મસ્ત મજાની સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે, સ્પોકન ઇંગ્લિશ. યસ, ઇંગ્લિશ બોલવા માટેનો જે ડર ખતમ કરવા માટે મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથેના લેક્ચર આવવાના છે, જેની અંદર જે આપણી ટેકનિક હશે એ કંઈક આ લેવલની હશે. સેન્ટેન્સ મેકિંગ પ્રોસેસ, જેને હું શોર્ટમાં કહીશ SMP. તમારા માટે ટેકનિક કદાચ નવી હશે, પણ જે આપણી નેટિવ ભાષા ગુજરાતી છે, એ ગુજરાતી ભાષાને જ આપણે અંગ્રેજી ભાષા સાથે કમ્પેર કરીને જે કામકાજ કરવાનું છે એ આપણે સેન્ટેન્સ મેકિંગ પ્રોસેસને આધારે કરીશું. જેને આધારે તમારું કામ બહુ જ આસાન થઈ જશે અને તમે અંગ્રેજી બોલવા માટે કોન્ફિડન્સ ધરાવશો એવી આ મસ્ત મજાની ટેકનિક છે. એ ટેકનિક કેવી રીતે કામકાજ કરશે એ તમને આપણા સેશનમાં 100% જોવા મળશે. તો જે વિદ્યાર્થીઓને ડર છે અંગ્રેજી બોલવાનો, લખવાનો, સમજવાનો, સાંભળવાનો, આ બધો જ ખતમ થવાનો છે. તમારી અંદર જો એવું માઇન્ડસેટ સેટ થઈ ગયું હોય કે મારાથી આ નહીં થાય, તો આ તમારે માઇન્ડસેટ તોડવાનું છે. આપણું માઇન્ડસેટ કેવું થઈ ગયું તો ખબર તમને? હું તમને એક એક્ઝામ્પલની મદદથી સમજાવું. તો સ્ક્રીન પર તમને અહીંયા જે દેખાય છે લંબચોરસ, આને તમે સમજો આ એક માછલી ઘર છે. માછલી ઘર હોય તો અંદર કોણ હોય? માછલી હોય. અને માછલીને ક્યારેક ક્યારેક ખાવા માટે જરૂર પડે એવો ખોરાક પણ અહીંયા છે. જ્યારે જ્યારે માછલીને ભૂખ લાગે ત્યારે એ ખાવા માટે એટેક કરશે ને? હા, પણ અહીં એક કન્ડિશન છે. વચ્ચે એક આપણે રાખીએ છીએ કાચ, પારદર્શક કાચ. જ્યારે જ્યારે માછલીને ભૂખ લાગે છે ત્યારે ખોરાક ખાવા માટે દોડશે, એટેક કરશે. પણ શું લાગે છે? હાથમાં ખોરાક આવશે નહીં. કારણ વચ્ચે અહીંયા જે ગ્લાસ છે પારદર્શક, એના હિસાબે ત્યાં એનું માથું અથડાશે અને રિટર્ન એની જગ્યા પર આવી જશે. આવું 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ નોન સ્ટોપ ચાલુ રહેશે. એક સમય એવો આવશે ને અંદર મગજમાં સેટ થઈ જશે કે સામેનો પડેલો ખોરાક મારા માટે નથી. આપણી સાથે પણ આવું જ થયું છે. ધોરણ 5 થી લઈને આપણે ધોરણ 12 સુધી અંગ્રેજી ગ્રામર શીખીએ છીએ, અંગ્રેજી સબ્જેક્ટ શીખીએ છીએ, સ્કૂલિંગ લાઈફમાં આપણે આવે છે, છતાં પણ ટેન્શન આવતું જ જાય છે. અમુક કન્સેપ્ટ ક્લિયર નથી થયા, જેના હિસાબે અંગ્રેજી બોલવું, લખવું, સાંભળવું, આ બધા જ ભાગ જે ભાષાના મહત્વના ભાગ કહેવાય એ તમને અઘરા લાગતા જતા હોય છે. તો જે તમારી સાથે અત્યાર સુધી જે આ કાચ હતો, પારદર્શક કાચ, જેને તમારું માઇન્ડસેટ બનાવેલું હતું, એને આપણે હવે રિમૂવ કરી નાખશું. યસ, તો મતલબ હવે માછલી ખોરાક આરામથી લઈ શકશે. તો એમ તમારી અંદર પણ જે આવો કાચ સેટ થઈ ગયો હતો એ કાચ આપણે રિમૂવ કરીશું આ મસ્ત મજાની SMP મેથડથી. અને કોઈ પણ વસ્તુ તમારું તો જ સક્સેસ થાય, તમે એ વસ્તુ માટે ડ્રીમ બનાવો, ગોલ બનાવો. શું કામ મારે આ ભાષા શીખવી છે? મારે ક્યાં જરૂર પડશે? તમારા જિંદગીનું વાય ક્લિયર કરો. શા માટે? તો કેવી રીતે ઓટોમેટિક થઈ જશે. તો પહેલું કામ તમારે એ કરવાનું છે. તો આગળ તમે કોઈ પણ ફિલ્ડમાં જશો, તમને ડગલે ને પગલે તમને આ ભાષાની જરૂર પડવાની છે. તો ખાસ અત્યારે સમય આપીને આ કામકાજ કરવાનું છે આપણી મસ્ત મજાની SMP ટેકનિકની મદદથી. બીજી એક વસ્તુ, તમારા માટે અંગ્રેજી ભાષા આમ જોઈએ તો નવી નથી, કારણ તમે સ્કૂલમાં જોયેલી છે. તમે કોઈ એવી ભાષા નથી શીખવાના, લેટિન ભાષા, ફ્રાન્સની ભાષા, જે તમારા માટે પહેલી વાર છે. મતલબ તમારી પાસે તમે એવી ભાષા શીખો છો જે તમને ઘણું ખરું ફાવે છે. હવે એ જ ભાષાને પ્રોપર મેથડથી, અલગ ડિઝાઇનથી, કંઈક નવી મેથડથી શીખવાનું છે. જેના માટે થોડું ઘણું ગ્રામર પર પણ આપણે એટલી જ પકડ ધરાવીશું. મતલબ તમારું ચોકસાઈ વાળું ગ્રામર પણ આપણા સ્પોકન ક્લાસમાં થશે. નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ તો જે મેં કીધા એ અત્યાર સુધી તમે જે ગ્રામર સ્કૂલ લાઈફમાં શીખેલું છે એમાં માત્ર તમે 2 મુદ્દા કવર કરેલા છે. કોઈ પણ ભાષાના 4 ભાગ મહત્વના હોય, એમાં માત્ર તમે સ્કૂલિંગ લાઈફમાં આ 2 જ મુદ્દાને કવર કરેલા છે, રીડિંગ અને રાઇટિંગ. પણ હવે સ્પોકન માટે તમારે લિસનિંગ અને સ્પીકિંગ પર જોર આપવાનું છે. ભગવાને લિસનિંગ કરવા માટે 2 કાન આપેલા છે અને સ્પીકિંગ કરવા માટે મોઢું આપેલું છે, જેનું તમારે સ્પોકન માટે યુઝ કરવાનું થશે. તો આ 4 મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે કોર્સ મસ્ત મજાનો ડિઝાઇન કરીને લેક્ચર અટેન્ડ કરવાના છે. યસ, નેક્સ્ટ વાત કરીએ તો ટાઈમ. ઘણા વિદ્યાર્થીઓ આ પ્રકારના જોવા મળે, 2 મહિનામાં અંગ્રેજી શીખી જવું છે, 3 મહિનામાં અંગ્રેજી શીખી જવું છે. ટાઈમ માંગશે ભાઈ, આ ભાષા છે. યસ, આપણી જે ભાષા ગુજરાતી છે, તમે શાંતિથી ઓબ્ઝર્વ કરો તો
આમાંય કેટલો સમય લાગેલો છે. યસ, આપણે નાના હતા ત્યારથી આપણે ધીમે 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 શબ્દો શીખ્યા છીએ. પપ્પા, મમ્મી, દાદા, દાદી, ભાઈ, બેન, એક એક શબ્દો ધીમે ધીમે શીખ્યા. યસ, પછી શબ્દોને ભેગા કરતા શીખ્યા, વાક્ય બનાવ્યું, પછી ધીમે ધીમે આપણે બોલતા થયા. યસ, મતલબ ઘણો સમય લાગેલો છે. આપણું આજુબાજુનું વાતાવરણ ગુજરાતીમય હતું એટલા માટે આપણે ગુજરાતી આરામથી શીખી ગયા. તો આપણે આજુબાજુનું વાતાવરણ અંગ્રેજી નથી એટલા માટે અહીંયા સમય લાગશે. પ્રોપર ટાઈમિંગ મેનેજમેન્ટ સાથે તમે જશો તો 100% તમારું કામ આસાન થઈ જશે. મતલબ સમય થોડો લઈને કામકાજ કરીશું. નેક્સ્ટ, થિંકિંગ પ્રોસેસ. આ ખાસ મહત્વની છે. મુદ્દો કયો છે? સ્પોકન ઇંગ્લિશ. તો મતલબ બોલવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ આ પ્રકારના કોર્સમાં માત્ર લખવાનું કામકાજ કરે. નહીં, બોલવું પડશે. જેટલું તમે બોલશો એટલી તમારી થિંકિંગ પ્રોસેસ ફાસ્ટ થશે. યસ, તો એના માટે તમે અમુક રૂટીન શબ્દો યુઝ કરી શકો છો, અમુક નાના નાના વાક્યો ભેગા કરીને બોલી શકો છો, અને ધીમે ધીમે સેન્ટેન્સ મેકિંગ પ્રોસેસથી તમારી થિંકિંગ પ્રોસેસ ફાસ્ટ થઈ જશે અને તમે આરામથી ઇંગ્લિશ બોલતા થઈ જશો. અત્યારે હું ગુજરાતી બોલું છું, તમે ગુજરાતી બોલતા હશો, એમાં તમારે ક્યારે વિચારવું પડે છે? નહીં, કારણ તમે ડેઈલી આ ભાષા રૂટીન લાઈફમાં યુઝ કરો છો. તો તમારે થિંકિંગ પ્રોસેસ ફાસ્ટ કરવા માટે તમારે આ ભાષાને ડેઈલી પ્રેક્ટિસ કરવી પડશે. યસ, સેલ્ફ પ્રેક્ટિસ કરવી પડશે. તમે અરીસાની સામે ઉભા રહીને પ્રેક્ટિસ કરી શકો, તમે સેશનમાં અટેન્ડ કરી શકો, બધા કામકાજ કરશો ત્યારે તમારી ભાષા પર ચોકસાઈ વધશે. બીજું, પ્રેક્ટિસ ડેઈલી કરવી પડશે. તો પ્રેક્ટિસ કરવા માટે શું કરવું? જેના માટે જ આપણે આ સેશન સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો ડેઈલી પ્રેક્ટિસ થાય એના માટે કેવું આયોજન છે જોઈ લો. યસ, ઓલરેડી કંઈક આ રીતે મસ્ત મજાના સેશન, મસ્ત મજાના ડિઝાઇન, મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથે આપણે અલગ અલગ વિડીયો તમારી સાથે શેર કરીશું. એ વિડીયોમાં પ્રેક્ટિસ કરવા માટેના તમને વાક્યો પણ મળશે. એ વિડીયોમાં જે પ્રમાણે તમારે કન્ટેન્ટ જોઈએ છે વાંચવા માટે, સમજવા માટે, બધું જ તમને મળશે. તો એક પણ સેશન મિસ ના કરતા. તમને 100% આપણા બધા સેશન હેલ્પફુલ થવાના છે. યસ, તો આ ન્યૂઝ તમારા માટે નવા હોય તો ખાસ વિડીયો પૂરો થાય પછી કમેન્ટ સેક્શનમાં વાવ મજા આ ગયા ખાસ લખજો. યસ, અને સ્પોકન ઇંગ્લિશના લેક્ચર લઈને તમારે જે કે અપડેટ મેળવવા હોય એના માટે તમને સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલો છે. એ કોન્ટેક્ટ નંબર સાથે જોડાઈને જ્યારે પણ સ્પોકનના લેક્ચર હોય તમે એમના અપડેટ મેળવી શકો છો. અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ સ્પોકન ઇંગ્લિશને લઈને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. ખાસ તમે એમાં જોડાઈ શકો છો જેથી તમને સ્પોકન ઇંગ્લિશના રેગ્યુલર અપડેટ મળતા રહે. તો મિત્રો, આ હતો આપણો સ્પોકન ઇંગ્લિશના યુટ્યુબના લેક્ચરને લઈને વાત. ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ હતી કે કોર્સમાં કઈ રીતે કામકાજ થશે. તો તમારા લેવલ પ્રમાણે શીખવું જ છે અંગ્રેજી, તો તમારા લેવલ પ્રમાણે આપણે 3 લેવલ ડિઝાઇન કરેલા છે. પહેલું લેવલ છે બિગિનર, ત્યારબાદ પ્રીમિયમ અને ત્યારબાદ એડવાન્સ. તમે અલગ અલગ તમારા લેવલને આધારે તમને અલગ અલગ કોર્સમાં ડિઝાઇન કરવામાં આવશે. યસ, તો જ તમારો કોન્ફિડન્સ વધશે. તો આવા અલગ અલગ પ્લાનિંગ થઈ ગયા છે. ઓકે, તો ખાસ એક પણ સેશન મિસ ના કરતા. અને તમારા માટે આ નવા ન્યૂઝ હોય તો ખાસ વિડીયોને શેર કરજો. અને જેટલા બી વિદ્યાર્થીઓ તમારા મિત્રો એવા છે જેમને અંગ્રેજી બોલવું છે, શીખવું છે, એમને ખાસ આ વિડીયો શેર કરજો. મળીએ આપણી સ્પોકન ઇંગ્લિશની સિરીઝમાં. થેન્ક યુ.